એશિયાનો સૌથી પ્રાચીન 148માં ગણેશોત્સવનો પાટણની ગણેશવાડી ખાતે દબદબાભેર પ્રારંભ. મહારાષ્ટ્રીયન પરિવાર સહિત ગણેશ ભક્તોએ શ્રીની પાલખી યાત્રા યોજી વિધિવત રીતે સ્થાપન કર્યું. સમગ્ર ભારત વર્ષમાં ગણેશ મહોત્સવની શરૂઆત લોકમાન્ય તિલકે કરી હતી. ત્યારે સૌપ્રથમ ગણેશ મહોત્સવની શરૂઆત આજથી 148 વર્ષ પૂર્વે ઐતિહાસિક પાટનગરી ખાતે તેનો પ્રારંભ થયો હતો. જે પરંપરા આજે પણ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અકબંધ રાખવામાં આવી છે. એશિયાનો સૌથી પ્રાચીન 148માં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શહેરની ગણેશવાડી ખાતે ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યો છે. જે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અનંત ચતુર્થી સુધી ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવ ઉજવાશે. ગણેશ ચતુર્થીના દિવસે ઉત્સવના પ્રારંભે મહારાષ્ટ્ર પરિવારોએ પરંપરાગત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ગણેશજીની મૂર્તિ લેવા ભદ્ર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના રાજભાઈ દેવધરના નિવાસ સ્થાનેથી શાસ્ત્રોક્ત વિધિવિધાન પ્રમાણે ભગવાન ગણેશજીની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી. આ પાલખી યાત્રા ભદ્ર વિસ્તારમાં થઈ ગજાનન વાડી ખાતે સમાપન કરવામાં આવી હતી. જે મહારાષ્ટ્રીયન પરિવારની મહિલાઓ અને શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ભગવાન શ્રીજીની દૈદીપ્યમાન મૂર્તિને વિધિ વિધાનપૂર્વક વધારવામાં આવી હતી. જ્યાં ગણેશજીની મૂર્તિનું બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશવાડીમાં માટીની મૂર્તિ સ્થાપિત કરીને મહોત્સવ કરવામાં આવે છે. જેમાં ચાલુ સાલે ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, જ્યેષ્ઠા ગૌરી, આહ્વાન, પૂજન અને વિસર્જન, નવમી દશમી, પરિવર્તિની એકાદશી, શનિ પ્રદોષ, અનંત ચતુર્દશી, સત્યનારાયણ ભગવાનની પૂજા જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. પાટણમાંથી શરૂ થયેલા આ મહોત્સવ આજે સમગ્ર દેશમાં ઘરે ઘરે ઉજવાઈ રહ્યો છે. જેને લઈને પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે. શ્રી ગજાનન મંડળીના સુનિલ પાગેદારે જણાવ્યું હતું કે આ મહોત્સવનું વિશેષ મહત્વ એ છે કે વર્ષોથી ભગવાન ગણેશજીની મૂર્તિ કાળી માટીમાંથી બનાવવામાં આવે છે. જે એક જ કદ અને એક આકારની મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિના વિસર્જન સમયે મૂર્તિમાંથી થોડી માટી લઈ તે માટીનો ઉપયોગ બીજા વર્ષે બનનારી મૂર્તિમાં ઉપયોગમાં લેવાય છે. એટલે વર્ષો પૂર્વે બનેલા મૂર્તિનો અંશ આજે પણ આ મૂર્તિમાં જોવા મળે છે. ન્યૂઝ ઓફ પાટણ.